બાપ્પા મોર્યા। અમદાવાદમાં ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહનો માહોલ છે। ગણેશ સ્થાપનાને લઈને લોકો શહેરમાં મૂર્તિ ખરીદવા માટે ઉમટી પડ્યા। આયોજકો ગણેશજીના અલગ અલગ રૂપોની મૂર્તિઓ ખરીદી રહ્યા છે। ગણપતિ બાપાના આગમન માટે મૂર્તિઓ ખરીદવા બજારમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોની ભીડ જામી છે। ભગવાન ગણેશના આગમનને લઈને જે ઉત્સાહ છે, ઉત્સાહ આપણને જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં, ગુજરાત આખામાં, દેશ આખામાં। ગણપતિની જે આ મનભાવન મૂર્તિઓ છે એ મનભાવન મૂર્તિઓ અહીંયા આપ જોઈ રહ્યા છો। અને આ જે મૂર્તિ છે, મૂર્તિ ખરીદવા માટે જે સ્થાપના કરનારા જે પણ ઘરના લોકો છે કે પછી મંડળના જે ગ્રુપ્સ છે એ આવી રહ્યા છે અહીંયા આપ જોઈ પણ રહ્યા છો કે આ મૂર્તિ અહીંયા લીધી છે તમે। દર વર્ષે સ્થાપના કરો છો તમે? 15 વર્ષથી સ્થાપના કરું છું, 15 વર્ષથી। અચ્છા, ગણપતિના આગમન જે હોય છે એને લઈને ખાસ ઉત્સાહ હોય છે। શું ગણપતિનું ગમે? 10-11 દિવસ જે હોય છે એકદમ અલગ જ માહોલ હોય। એ 10-11 દિવસ જે ભરેલા હોય છે, આપણા ઘરમાં જે ઉત્સાહી જીવન લાગી રહ્યું છે, એવું લાગે છે કે આપણા ઘરમાં કોઈ નવા વ્યક્તિ પ્રવેશ કરે છે। ખાસ કરીને મૂર્તિ જે હોય એ મૂર્તિ પસંદ કરતા હોઈએ છે કે આ વખતે આ પ્રકારની મૂર્તિ હશે કે આ વેશમાં હશે, એવું કોઈ તમારું દર વર્ષનું આયોજન હોય? ડેફિનેટલી હોય છે, ડેફિનેટલી હોય છે। મૂર્તિ મારી એમની આંખો પછી પસંદ કરું છું, એમની નેત્ર પરથી પસંદ કરું મૂર્તિ। નેત્રમાં શું ખાસ હોય જુઓ તમે પોતે જ। તો આપ જુઓ, આ જે મૂર્તિ પસંદ કરવામાં આવી છે નેત્રો પરથી છે, ને ખરેખર એવું લાગે કે ગણપતિ વાત કરી રહ્યા હોય। અને એ જે 10 દિવસ છે એ 10 દિવસનો જે માહોલ છે એ માહોલ જ કંઈક અલગ હોય છે। અને આ જે ગણપતિ ચતુર્થી આજથી જ્યારે સ્થાપના થશે, સ્થાપના થયાની સાથે સાથે જે માહોલ છે, માહોલ જોવા મળે છે। ગણપતિને લઈને ખાસ ઉત્સાહ જોવા મળતો હોય છે। શું ખાસ ધ્યાન આ 10 દિવસ રાખવામાં આવતું હોય? એ ધ્યાન રાખવાનું એવું આવે છે કે છોકરાઓ મૂર્તિને થોડું ટચ ના કરે, ખંડિત ના કરે, એના હિસાબે। અને ઘરમાં બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે। ખાસ મૂર્તિ જ્યારે ઘરમાં લઈએ છીએ આપણે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો તમે? મતલબ કેવી પ્રકારની મૂર્તિ હોવી જોઈએ, કઈ તૈયારીઓ, સજાવટ વગેરે? આકર્ષક હોવી જોઈએ, કલર થોડું ખારકું હોય, લાલ, પીળો, આવું કલર જોઈએ। તમે પસંદ કરવા માટે આવ્યા છો? પસંદ કરવા માટે આવે છે ને બાળકને લઈને આવે છે કે થોડું આને પણ થોડું મજા આવે। ગણપતિ અહીંયા જુઓ તમે કે જે એમ્બિયન્સ છે, એમ્બિયન્સ પણ તમને જોવા મળશે। જગ્યાએ જે ઢોલ નગારા છે એ વાગે છે અને ગણપતિના જે આગમન છે, આગમનને લઈને જે ધૂમ ધડાકા છે, જે ઢોલ તાસા વાગતા આપણને જોવા મળે છે। અને સાથે જ સાથે આ જે સજાવટનો સામાન છે, જ્યારે ઘરમાં સ્થાપના કરતા હોય કે મંડળ સ્થાપના કરતું હોય છે ત્યારે આ જે માહોલ છે, માહોલ બધા જ જે વિસ્તારો છે, વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે મૂર્તિ સ્થાપનાને લઈને। અને આપ જોશો પણ તો જે ગણપતિની સ્થાપનાની વાત છે ત્યારે આ જે મૂર્તિઓ છે, મૂર્તિઓ ખરીદવા માટે ખાસ કરીને લોકો આવતા હોય છે। અને ગણપતિનું આગમન અને 10 દિવસ સુધી ગણપતિની આગતા સ્વાગતા કરવામાં આવતી હોય છે અને આજથી એના શ્રી ગણેશ થયા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો આ તરફ વડોદરા શહેર